ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપણે આગળના વિડીયોમાં પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના બાબતે જાણ્યું અને આજે આપણે મલ્લિકાર્જુન એટલે કે બીજા જ્યોતિર્લિંગની સ્થાપનાની કથા કરશું. તો એક સમયની વાત છે, ભગવાન શિવ અને મા પાર્વતીના બે પુત્ર ગણેશ અને કાર્તિકેય. એક દિવસ બંને ભાઈ વચ્ચે પ્રશ્ન જાગ્યો કે કોણ પહેલાં લગ્ન કરશે. આ પ્રશ્નના ઉકેલ માટે શિવ અને પાર્વતીજીએ એક પરીક્ષા રાખી છે કે જે પહેલાં પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે ને તેના લગ્ન પહેલાં થશે. એટલે કાર્તિકેયજીનું વાહન છે ને એ મોર હતું, એટલે તેઓ મોર ઉપર બેસી અને તરત પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા. તેઓ ખૂબ તેજસ્વી અને શક્તિશાળી હતા. ગણેશ થોડીક વાર વિચારમાં પડ્યા. તેમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, પોતાના માતા પિતાની આસપાસ 3 વાર પરિક્રમા કરી અને કહ્યું કે મારા માટે તો તમે જ સમગ્ર વિશ્વ છો, તમે જ મારી દુનિયા છો, એટલે મેં તમારી ફરતે પ્રદક્ષિણા કરી, એટલે મારે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. આથી શિવ અને પાર્વતી ખૂબ પ્રસન્ન થયા અને ગણેશજીને વિજય જાહેર કર્યા. ત્યારબાદ ગણેશના લગ્ન પહેલાં કરાયા. હવે જ્યારે કાર્તિકેયજી પરિક્રમા પૂરી કરીને આવ્યા ત્યારે એને ખબર પડી કે ગણેશના તો લગ્ન થઈ ગયા છે. તેઓ ખૂબ દુઃખી થયા અને ગુસ્સે થયા. તેઓએ વિચાર કર્યો કે મારી સાથે અન્યાય કર્યો છે અને તેઓ કૈલાસ છોડી દક્ષિણ ભારતના શ્રીશૈલ પર્વત ઉપર જઈ અને નિવાસ કરવા લાગ્યા. હવે આ બાજુ પુત્રના વિયોગથી શિવ અને પાર્વતી ખૂબ દુઃખી થયા. તેઓ પોતાના પુત્રને મનાવવા માટે શ્રીશૈલ પર્વત પર ગયા, પરંતુ કાર્તિકેયજીનો રોષ ઓછો થયો નહીં. ત્યારે ભગવાન શિવ અને પાર્વતી ત્યાં નિવાસ કરવા લાગ્યા, જેથી તેઓ પોતાના પુત્રની નજીક રહી શકે. ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને આજે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. મલ્લિકા એટલે માતા પાર્વતી, મલ્લિકા ચંપાના ફૂલ, અને અર્જુન એટલે કે ભગવાન શિવ. આ રીતે માતા પિતા પ્રેમ અને પુત્ર પ્રત્યેના સ્નેહના કારણે ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. બોલો મલ્લિકાર્જુન મહાદેવની જય.